જૂનાગઢની તો જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ગરમીની સિઝનના પ્રારંભે હવામાનની અસર જોવા મળી હતી, જેમાં ખાસ કરીને ગરમીનો પારો હાલ સતત ઉપર જઈ રહ્યો હોય અને ત્યારે જૂનાગઢના ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર પર્વત પર રોપવેના માધ્યમથી આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે દ્વારા પીવાના પાણીની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો બીજી તરફ આ ગરમીની સિઝનમાં બહાર ફરતા લોકો માટે પણ આવનારા સમયમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતા હોય ત્યારે પૂરતું પાણી પીવા, લીંબુ શરબત સહિતના લિક્વિડ લેવાની તેમજ પૂરતી તાકેદારી રાખવાની સલાહ હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે। તો મોટી સંખ્યામાં ગિરનાર પર આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે એ માટે શુદ્ધ આરોના પીવાના પાણી તેમજ એસી વેઇટિંગ રૂમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું ગિરનાર રોપવેના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે પ્રવાસીઓ દ્વારા ગિરનાર પર્વત પર ગરમીની સિઝનમાં પીવાના પાણીને લઈ મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। પરેશભાઈ, હાલ ગરમીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે આ વર્ષનું ગરમીને લઈને તમારું અનુમાન કેવું છે? લોકોને કઈ રીતની તકેદારી રાખવી જોઈએ? જોકે આ વર્ષે જોવા જઈએ તો માર્ચ મહિનાનું અત્યારે બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયામાં હીટવેવનો 2025ના ઉનાળાનો પ્રથમ રાઉન્ડ છે આવી ચૂક્યો છે। આ રાઉન્ડ છે એ 9 માર્ચથી લઈને 13 માર્ચનો આ રાઉન્ડ ગણવામાં આવે છે। જોકે હજુ પણ 2 દિવસ સુધી ગરમીમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। અત્યારે એવરેજ તાપમાન છે 36 થી 38 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયા છે એની અંદર 41 થી લઈને 42 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળી રહ્યા છે અને આ જ મુજબના તાપમાન છે હજુ પણ આવનારા 2-3 દિવસ સુધી જોવા મળશે। એટલે કે 14-15 તારીખ પછીથી તાપમાનમાં થોડીક આંશિક રાહત મળશે। જોકે રાહત મળશે તો પણ મોટી રાહત નહીં હોય, એ સામાન્ય 2 થી 3 ડિગ્રીની રાહત હશે અને એ રાહત છે 20 માર્ચ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે। 15 માર્ચથી લઈને 20 માર્ચ 5 દિવસ આપણે આંશિક રાહત મળી શકે। 21 તારીખથી 21 માર્ચ 2025 થી ફરીથી હીટવેવનો એક સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડ છે 21 થી લઈને 30 તારીખનો હશે અને એ રાઉન્ડની અંદર અત્યારે જે 9 થી 13 માર્ચના રાઉન્ડની અંદર જે ગરમી જોવા મળી હતી એના કરતાં પણ વધુ આકરો અને તીવ્ર રાઉન્ડ છે 21 થી 30 मार्च दरमियान जोवा मळशे ने। गर्मी की मौसम शुरू हो चुकी है, गिरनार पे किस तरह की पीने के पानी की व्यवस्था की गई है हमारे रोपवे की ओर से और प्रवासियों के लिए क्या सुविधा है सर? हाँ जी, अभी गर्मी का मौसम जस्ट शुरू हुआ है अभी और ये सब को देखते हुए हमने सिटिंग अरेंजमेंट का जो अरेंजमेंट है हमने सब जो प्रवासी आते हैं उनको हम एसी हॉल जो हमारा है रेस्टोरेंट में हम वहाँ बैठाते हैं सबसे पहले, जब तक कि वो अपनी वो टिकट ले पाए और बाकी कुछ करना हो उनको। और उसके अलावा जो पानी की व्यवस्था आपने बोली, पानी का व्यवस्था हमने हर जगह की हुई है। जैसे प्रवासी नीचे वाले हमारे 2 स्टेशन पे आते हैं तो हमारा जो वेटिंग हॉल है उसके अंदर उनके लिए आरओ का पानी का अरेंजमेंट किया हुआ है। ठीक है, ठंडा पानी आरओ का पानी वहाँ मिलता है और यात्री आते हैं वो अपनी बॉटल वगैरह भी साथ में भर के लेके आते हैं ऊपर। और जो हमारा अपर स्टेशन है, जब यात्री अपर स्टेशन पे पहुंचते हैं तो वहाँ पर हमारे पास 2 जगह हमने मशीन्स लगाई हुई हैं आरओ प्लांट की, और एक हमारा जो स्टेशन है वहीं पर मशीन लगाई हुई है हमने पानी की बहुत बड़ी, और सभी यात्री वहाँ जाते हैं अपनी बॉटल वगैरह भर लेते हैं और जिसको पानी पीना वो पीते हैं। उसके बाद एक अंबाजी मंदिर के पास में भी हमने अपना आरओ का प्लांट लगाया हुआ है, जहाँ की आप अपनी बॉटल्स भर सकते हैं, पानी पी सकते हैं। तो हमारी